એક બાજુ ભાખરી બની રહી છે નાસ્તા માટે. તો હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? વેલકમ ટુ માય મિની વ્લોગ. અને બીજી બાજુ આપણે કરવાનું હતું ટિફિન તૈયાર. તો મસ્ત મજાનું આપણે ટિફિન પણ તૈયાર કરી દીધું છે. બપોર થતાં જ મને લાગી ગઈ હતી ભૂખ. તો આપણે થાળીમાં કોબીનું શાક, રોટલી, ચેવડો બધું લઈને બેસી ગયા છીએ જમવા માટે. તો તમે પણ બધા આવી જાઓ જમવા માટે. પછી તો આપણે જવાનું હતું મંદિરે કાનાના દર્શન કરવા માટે. તો કાના, ચામુંડા માતા, બધા માતાજીઓ બિરાજમાન હતા. તો આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા છે. અને તમે આવેલા છો કે ત્યાં મંદિરમાં જરા કમેન્ટ કરીને કહી દેજો. અને બીજી બાજુ તમે ભોળાનાથના પણ દર્શન કરી લ્યો. અને આપણે મસ્ત મજા બધા ભગવાનના દર્શન કરી લીધા છે. અને વાતાવરણ એટલું શાંત હતું કે માઇન્ડ પણ ફ્રેશ થઈ ગયું હતું. અને સાંજ થતાં તે મેં બનાવી લીધું હતું ડિનર. સેવ ટમેટાનું શાક, લીલી હળદર, ડુંગળી, રોટલી. મારો ભાઈ પણ બેસી ગયો છે જમવા માટે. મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. થેન્ક